તો હેલો અને બધાનું સ્વાગત છે પછી એક જોરદાર આપણી નવી વિડીયોમાં. તો સેમ ડે સેમ પ્રિફરન્સીસ બધું જ સરસ સાથે આપણે આજે નવા દિવસની શરૂઆત કરી ચૂક્યા છે. અને નવા દિવસની શરૂઆતમાં આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ઘરે જવા માટે હાઈ રેવ કરવું જરૂરી છે. કેમ કે હાઈ રેવિંગ કરવાથી થોડું ઘણું તો ફરક પડી જાય છે. તો બિચાર અમે બી આવું સાયકલ લઈને તો બહુ ગયા છે સ્કૂલ યાર. અમે આખી જિંદગી સાયકલ જ ખેંચી છે. આ તો હમણાંનું બાઇક છે. બાકી તો નહીં યાર, જો ખરેખર હું તમને કહું ને તો સ્કૂલ લાઈફમાં સાયકલ બેસ્ટ હતી. મતલબ છે જે કંઈ બી હોય પણ સાયકલ બેસ્ટ સ્કૂલ લાઈફ માટે. બીજા બધા માટે ઠીક છે, બાઇક તમે લઈ જાઓ વસ્તુ અલગ છે, પણ સ્કૂલ લાઈફ માટે તો સાયકલ બેસ્ટ. જો સાયકલ લઈને જાઓ ને તો તમે એનાથી ઘણું બધું શીખવા મળે તમને સાયકલ લઈને જવાથી. પહેલું તો તમને મહેનત કરવાની ટેવ પડે કે કોઈ જગ્યાએ જવા માટે એ વખતે આપણે કેટલી મહેનત કરી અને સાયકલ લઈને જતા હતા, અને એ જ જગ્યા પર આજે બાઇકનું એક્સિલેટર એ કરીને જઈએ છીએ તો આપણને જ્યારે એ મહેનત યાદ આવે ને કે ના એ વખતે આપણે આ ડિસ્ટન્સ કવર કરવામાં આટલી મહેનત થતી હતી, તો આપણને એ વસ્તુની વેલ્યુ થાય. આ વસ્તુની કે જે આપણી જોડે અત્યારે છે એ આપણે થોડી મહેનત કરીને કમાય. પણ જ્યારે બી સાયકલથી તમે શરૂઆત કરો ને કોઈ બી વસ્તુની, મારા જીવનમાં પહેલેથી લઈને અત્યાર સુધીમાં મારે જે જોતું હોય ને એ મને મળે. બરાબર, મારે એવું છે નહીં કોઈ પ્રોબ્લેમ કે ભાઈ તમે નહીં મળે એવું કંઈ. તો બી હું સ્ટાર્ટિંગથી જ અમે પહેલાં છૂટક રિક્ષામાં જતા હતા. કેમ કે પહેલાં બીજા ધોરણમાં તમે મતલબ શું કેવી રીતે જઈ શકો એવું કે સાયકલ લઈને, તો ત્યારે એટલું બધું આપણને રોડનું નોલેજ બી ના હોય. તો મારી 1 થી 5 જેવું તો અમે છૂટક રિક્ષામાં ગયા છે. કોઈ વારે મહિનો 2 મહિનો રિક્ષા બંધાઈ બી છે. તો એ પ્રમાણે અમારું જવા આવવાનું ચાલુ રહ્યું છે. અને એના પછી અમે સાયકલ લીધી. હવે એ વખતે છે ને, જો ખરેખર હું તમને કહું, જેને બી નોલેજ હોય ને સાયકલ વિશે સારું એવું, એમને કોઈ દિવસ દેખો એમાં કેવું હોય, 2 પ્રકારની સાયકલ હોય. એક હોય સ્પોર્ટ અને એક આપણી નોર્મલ. ઠીક છે, મેં જીવનમાં એક જ ભૂલ કરી હતી. અને આમ તો ભૂલ ના કહેવાય પણ હવે ઠીક છે. હવે એ વખતે કેવું હતું, એ વખતે એ સાયકલોનો ક્રેઝ બહુ હતો, સ્પોર્ટ્સ સાયકલોનો. તો મેં સ્કૂલ રેગ્યુલર જવા માટે સ્પોર્ટ્સ સાયકલ લઈ લીધી. ખરેખર મારે એ વખતે એટલાસની જે નોર્મલ સાયકલ આવતી હતી ને, જેના પર વચ્ચે દંડી આવતી, જે લોકો એ વખતના હશે એમને ખબર હશે, તો એ સાયકલ ખરેખર લેવાની હતી. એ મેં છોડીને મેં પેલી લઈ લીધી. હવે એના લીધે મારે પ્રોબ્લેમ ઘણી બધી ફેસ કરવી પડી હતી. જેમ કે બ્રેક પેર જે પાછળના કે આગળના આવે ને, એમાં ઘણી પ્રોબ્લેમ મારે થતી હતી. મતલબ મેં બહુ યુઝ કરી છે. ઓલમોસ્ટ મેં એ સાયકલ મેં જુઓ ને તમે 10, 11 ને 12 3 વર્ષ મેં રેગ્યુલર કન્ટિન્યુ યુઝ કરી છે. બરાબર છે એ સાયકલ મેં. અને 3 વર્ષમાં ઘણા બધા સાયકલમાં મેં જોયું છે, ઘણો ફાયદો બી છે. હવે એમાં ડબલ હેન્ડલ આવે, એક નીચે ને એક ઉપર. પણ હું તમને કહું ને પ્રેક્ટિકલી, તો એ જે મોટી સાયકલ આવતી હતી ને એટલાસની, જેમાં વચ્ચે આખી એમ ત્રિકોણ જેવું ફ્રેમ આવતી હતી એની, એવું હશે ને તો જો મને ફોટો મળશે ને તો હું ફોટો મૂકી જોઈશ, તમને વિડીયોમાં દેખાઈ જશે. તો એ પ્રકારની સાયકલ બેસ્ટ હતી એ વખતમાં. કેમ કે એ સિવાય એ કમ્યુટ માટે બહુ જ સારી હતી. મતલબ મારા ઓલમોસ્ટ બીજા જે મારા ફ્રેન્ડ જે લઈને આવતા હતા એ બધા જોડે જ હતી. ખાલી હું અને એક મારો બીજો એક ફ્રેન્ડ હતો, અમે 2 જણા જ કંઈક અલગ સાયકલ લઈને આવતા હતા. બાકી અરે યાર, બહુ ડેન્જર સિચ્યુએશન હતી. અરે એ લોકોની સાયકલનું ફ્રી પ્લેઇંગ અને જે એ છે એ બહુ જોરદાર, મતલબ કે 1 નંબર ટોપ નોચ. તમે એમાં શું કહેવાય, એ લોકોનું ડ્રાઇવિંગ જે હોય ને, જે ચલાવવાનું આખી પેલી એ જોરદાર હોતી હતી. મતલબ જોવાનું જ નહીં તમારે. ગાડી પેન્ડલ મારતા પહેલાં તો સન નીકળે.
દરેકના દરેક ફાયદા હોય છે. હવે જે મારી સાયકલ હતી એ સ્પોર્ટ હતી, મતલબ એને કટ મારવામાં કોઈ વાંધો ના આવે. આખું લીન અમે લોકો થતા હતા એ વખતે. મતલબ સમજો ને, ટુ વ્હીલર માટે તો ક્રેઝ આપણે જોડે પહેલેથી જ હતો, આજનો નહીં. જેનું છે ટુ વ્હીલર તારનો ક્રેઝ છે અમારે, અને જેવો તેવો ક્રેઝ નહીં, મતલબ જોરદાર છે. અને એના પછી આપણે નવું બાઇક શીખ્યા હતા. બાઇક લઈને પડ્યો બી ઘણી વાર છું, 1-2 મેજર એક્સિડન્ટ બી થયા છે. પણ એટલે મેજર એક્સિડન્ટ્સ મીન્સ કે એમાં એવું વાગે કે તમારે 1-1.5 મહિનો જેવું ઘેર આરામ કરવો પડે એવું. બીજું તો કંઈ એટલું હતું નહીં. બાઇક થોડું એવું ભાગી ગયેલું એક બાજુથી, હવે ઠીક છે. હવે તો એવું બધું તો જીવનમાં તમે બાઇક શીખો તો ચાલ્યા કરે. જ્યારે નવું શીખ્યા હતા, નવો જોશ હોય બાઇક ચલાવવામાં, એટલે તમારે શું કહેવાય, મજા આવી જાય બાઇક ચલાવવાની એ વખતે. તો એ પ્રમાણે બાઇક ચલાવતા હતા અને બધું ચાલતું હતું. હવે પણ શું કરીશું, વાતાવરણ તો થોડુંક સારું થઈ ગયું છે. હવે જો છે આવું જ અમે જતા હતા એ વખતે. પછી અત્યારે ધીરે ધીરે બધું શીખતા ગયા કે ભાઈ દરેક વસ્તુ છે ને, મતલબ ઠીક છે, તમે કરો ના કરો વસ્તુ વાત અલગ છે. પણ કેવું હોય ખબર તમને, એમાં તમે સમજો, દરેક વસ્તુની સાયકોલોજી સમજવાની હોય કે આ બાઇક છે ને, આ બાઇક એ ડેઈલી કમ્યુટ માટે બન્યું છે, ઠીક છે. આમાં નવું એન્જિન છે, ઠીક છે. એને તમે પ્રેશર આપી શકો છો, આ એન્જિન પ્રેશરો હેન્ડલ કરી શકે છે. મેં જોયું છે જે લોકો નવા બાઇક લાવ્યા છે ને, જે પ્રેશર નથી આપતા આ બાઇકોને, એ લોકોના બાઇકોમાં ઘણી પ્રોબ્લેમ છે. એ લોકો ઘણા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. મારા બાઇકને આજે ઓલમોસ્ટ 3 વર્ષ થવા આવશે, 3 વર્ષ જેવું હમણાં થઈ જશે, 3 વર્ષ જેવું. તો હવે 3 વર્ષથી હું એને કન્ટિન્યુ મારું બાઇક ચાલે છે. રોજનું ઓલમોસ્ટ 200-250 કિલોમીટર ફિક્સ હોય મારે ડેલીનું. સન્ડે હોય કે મતલબ કોઈ બી દિવસ હોય, એટલું તો મારા માટે રેગ્યુલર કમ્યુટ થઈ ગયું છે. તો હવે કેવું છે, આને એટલું હાઈ રેવ પર બી નથી ચલાવતો હું, નોર્મલ જ હોય છે. મતલબ કે 50-60-70, 50-60-70. પણ હું એટલું બી નહીં ચલાવતો કે ભાઈ 30-40. કેમ કે જો જ્યારે તમે રેવ મેચિંગ કરો ને, ગાડીના ગેર અને એક્સિલેટરને, તો તમે જોઈ શકો કે તમારે એટલું જવા દો. નોર્મલ કોઈ બી માણસ હોય, બરાબર છે, હું હોય, તમે હોય કે ગમે તે હોય, આ બાઇક લીધા પછી આ બાઇકમાં ઘણા ડ્રોબેક બી છે. આ બાઇક નવા જે BS6 એન્જિન આવ્યા છે એમાં ખરેખર દેખો, જે એવરેજ ઓરિએન્ટેડ બાઇક છે અને જે ડેલી કમ્યુટ માટેનું બાઇક છે, એમાં ખરેખર આ લોકોએ ફ્યુલ પંપ ના આપવો જોઈએ. એનું કારણ હું તમને સમજાવું કે આ બાઇક છે ને ડેલી કમ્યુટ માટેનું, એ એવા લોકો લેતા હોય છે કે જે લોકો રોજનું 100-200નું પેટ્રોલ અફોર્ડ કરી શકે. એથી વિશેષ હોય તો એમને થોડું એ જોવું પડે કે ભાઈ હા, કેવી રીતે કરીશું એવું. તો એના માટે છે ને આ વસ્તુને તમારે ડેલી કમ્યુટવાળી જે ચીઝ છે એમાં તમારે નોર્મલ જે એ હોય એ રાખવું પડે. યા તો ફ્યુલ પંપ મૂકવા માટેનો મસ્ત આઈડિયા આપું. તમારી જે પેટ્રોલની ટાંકી છે આપણી, એમાં નીચે એક આમ ખાડા જેવું બનાવી દેવાનું, એમ નીચેથી આમ યુ શેપનું, અને ફ્યુલ પંપ એમાં મૂકો કે જેમાં ઓલમોસ્ટ 100-200 ગ્રામ પેટ્રોલ ફ્યુલ પંપની જગ્યા પર અંદર ભરાઈ રહે એક ખૂણામાં, બરાબર છે. મતલબ નીચેની સાઈડ એમ એ રીતે ફ્યુલ પંપ મૂકી દો તમે કે જે 100-200 જેવું એમાં ભરાઈ રહે, અને એમાંથી જ પછી યુઝ થાય. મતલબ ખાડા જેવું નાનું ફ્યુલ પંપ જેટલો ખાડો કરી દેવાનો, અને એ ફ્યુલ પંપને એકમાં મૂકી દેવાનું કે 200 ગ્રામ પેટ્રોલ હોય તો ઠીક છે. હવે જો ઓલમોસ્ટ તમે 2 લીટર તો આમાં તમારે રેગ્યુલર ફિક્સ રાખવું જ પડે, નહીં તો તમારું ફ્યુલ પંપ ઉડી જાય. ફ્યુલ પંપ ખાલી હવા ખેંચે, ફ્યુલ પંપ ગરમ થાય પછી પંપ ઉડી જાય. એ ઘણી મેજર પ્રોબ્લેમ છે. અને જેવો પંપ ઉડી ગયો એવું તમારું કામ ખલાસ બાઇકમાં. એટલે એક એ છે. અચ્છા, 1-2 વસ્તુ તો મને આજે 3 વર્ષ થયા, મને થોડાક ટાઈમ પહેલાં જ ખબર પડી. એટલે હું બાઇક ઘેર સર્વિસ કરવાથી લઈને બધું શીખતો હતો, તો મને એવું ખબર પડી કે આમાં બી ઓઇલ ફિલ્ટર, દેખો મને આઈડિયા નહોતો BS6 એન્જિનમાં કે ઓઇલ ફિલ્ટર આવે. મને એ ખબર જ નથી
ઠીક છે કે ઓઇલ ફિલ્ટર આવે છે. મને થોડા દિવસ પહેલાં જ ખબર પડી કે ઓઇલ ફિલ્ટર આવે છે. તો હવે નેક્સ્ટ જ્યારે સર્વિસ છે હવે થોડાક 10-15 દિવસ પછી, તો એમાં મારે ઓઇલ ફિલ્ટર જોડાવવું પડશે. ઓઇલ ફિલ્ટરનું શું સ્ટેટસ છે ખબર નહીં, કેમ કે બાઇક લાવ્યા ત્યારથી મને આઈડિયા જ નહોતો, તો મેં જોડાવ્યું બી નથી. બરાબર છે. એટલે હવે ઓઇલ ફિલ્ટરનું શું સ્ટેટસ છે ને શું નહીં હવે ખબર નહીં. એક તો એ બી છે, એક બીજું 2-4 વસ્તુ ઘણી છે જે ચેક કરાવવાની છે. એટલે હવે જોઈએ, હજુ મારે કાર્બન ક્લિનિંગ કરાવવાના છે, મતલબ આખું ફ્લશ કરાવવું પડશે. તો જે પેલું ફ્લશ ઓઇલ આવે છે ને એ નખાઈ અને એન્જિન આખું ફ્લશ કરાવવું પડશે. અને ફ્લશ કરાવ્યા પછી એને જોવું પડશે મારે, કેમ કે કેમ કે જે ક્લચ કવર આવે ને, ક્લચ કવરમાં બી કાર્બન હોઈ શકે. તો એ બધું થોડું ક્લીન કરાવવું છે. થ્રોટલ બોડીની પણ મને આઈડિયા નથી. જો થ્રોટલ બોડી દરેકમાં હોય, આપણે નહીં કહેતા કે નહીં હોતું, પણ શું કહેવાય, આમાં થ્રોટલ બોડીમાં બી એટલા કાર્બન થઈ જાય ને કે એના લીધે મારું બાઇક બી કોઈ વાર રહેવું છોડી દે છે. મતલબ જે તમારી ઇનિશિયલ પિકઅપ સ્ટેજ આવે ને, જ્યારે તમારે બાઇકનું કે ભાઈ તમારે બાઇક ઉઠાવવી જોઈએ, તો એ ઇનિશિયલ છોડી દે છે. એનું કારણ બી એક છે કે આજે મારે એક્સિલેટરનો વાયર બી છે ને એ બી કંઈક અલગ નાખેલો છે. મતલબ મારે ઇમરજન્સીમાં ચેન્જ કરાવવો પડે તો ઓન ધ વે રસ્તામાં બગડ્યું હતું, કોઈ ગેરેજ બી નહોતું, તો જે ગેરેજ હતું મેં ત્યાંથી જે હતો એ નખાઈ દીધેલો. તો એના લીધે બી પ્રોબ્લેમ છે. તો હજુ એનો ઓરિજિનલ રેવ મેચિંગવાળો એક્સેલેટર પેલું એ નખાવવું પડશે. તો એ બધું નખાયા પછી જોઈએ. અને હવે જો આપણે આ મહીસાગર નદીનો બ્રિજ છે, ઉમેટા બ્રિજ કહેવાય ને, એક પેલી બાજુનો જે તમે એક જે હોનારત થઈ હતી જેમાં ઘણા લોકો એ થયેલા, ગંભીરા બ્રિજ, અત્યારે એની ઉપર લિંક સ્પાન બનાવી દીધો છે આ લોકોએ. લિંક સ્પાન મીન્સ કે એક તમે રેલવેના બ્રિજ જોયા છે ને કે કેવો હોય એમ ઉપર લોખંડની એંગલોથી લઈને આખું મારેલું, બસ એવી રીતે લોખંડની એંગલ આ બ્લોકથી, કેમ કે એક જ બ્લોક વચ્ચેનો આખો નીચે પડી ગયેલો અને એક બીજો બ્લોક કંઈક અટકી રહેલો. તો એ જે આખું લિંક સ્પાન માર્યું છે, તો જેના લીધે ડેઇલી કમ્યુટ કરનારા લોકો જે નોકરી જતા હોય નજીકમાં, એ લોકો માટે સરળતા રહે કે તમે જઈ શકો એવું. અને બીજું તો સરકારની કામગીરી તો એમની ચાલુ જ છે. આપણે ગયા નથી એ બાજુ, એટલે એના વિશે એટલું બધું આપણે ઇન ડિટેલ બોલી ના શકીએ કે શું છે શું નહીં. તો જે છે એ છે, હવે કહી દીધું છે. હવે બાકી તો બીજું કંઈ છે નહીં. હવે થોડું ઘણું ચાલ્યા કરશે. અને હવે કોઈને આપણે ઉમેટા આવી ગયા છે, સીધા ઘેર જઈએ અહીંથી. હા, તમે જે પેલું કાલે રાતે જોયેલા ને જે વિડીયોમાં જે શોર્ટકટ રસ્તો મેં બતાવ્યો હતો, એ તમને અત્યારે દિવસે બતાવું. રાતે તો તમે જોઈ જ લીધો જ બધાએ કે નાઇટમાં કેવું દેખાય છે. એ તો કંઈ નહીં, હું કાલે આ પરમ દિવસ કરીશ સર. મારે રાતે મોડું થશે ને તો હું તમને 11 વાગ્યાની આજુબાજુનો ત્યાંનો સીન બતાવીશ. 11 વાગ્યાની આજુબાજુ તો ત્યાં લોકોની જવામાં બી ફાટીને હજુ બી પેટ્રોલ પંપે એટલી લાઈન. એટલે ભાઈ લોકો સમજો તમે વસ્તુને, તમે લાઈનમાં ઊભું ના રહેવા માટે પુરાવો વસ્તુ અલગ છે, પણ તમે ખરેખર અત્યારે કેવું થઈ ગયું છે, પેમેન્ટ એડવાન્સ આપવાની જે વાત ચાલી રહી છે ને પેટ્રોલિયમ વિભાગ દ્વારા કે તમારે પેમેન્ટ એડવાન્સ આપવું પડે ડીલરોને, તો એ જે પેમેન્ટ એડવાન્સ આપવાનું છે ને, આ બધી એની ગણતરી ચાલી રહી છે. તો કેવું એક જ વારમાં આખું ફ્યુલ પંપ એક દિવસમાં આખું ખાલી થઈ જાય, એટલે તમે એડવાન્સ આપી શકો એવું. બીજા તો તમારું સર્કલ ફરતું થઈ જાય ને, બીજા પૈસા હોય. તો બસ એ જ છે જે હોય, એટલે એ પ્રમાણે ચાલુ રહેશે. હવે આ વિડીયોનો બી હવે બસ હવે બહુ થઈ ગયું આજની વિડીયો માટે. અને હા, જે પેલો રસ્તો બતાવવાનો છે તમને એક બીજી વિડીયોમાં તમને જોવા મળશે. તો હમણાં આ વિડીયો હમણાં બંધ કરે છે. આપણે પછીથી કોઈ બીજી વિડીયોમાં તમને એનું બતાવીશું, કેમ કે આ બહુ લાંબી વિડીયો થઈ ગઈ છે ઓલરેડી. તો આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ, બરાબર છે. તમને વિડીયો સારી લાગી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો ચેનલને, બરાબર છે. ઓકે.